જોઈ લો, કદાચ તમે લોકો તારંગા બાજુમાં આવો ને તો તારંગાની અંદર પાછની સાઈડ એક મંદિર છે. એ મંદિરે હું એક જગ્યાએ આવ્યો છું આજે, એકલો તો એટલો બરાબર. જો હું તમને એક મંદિર બતાવું છું, જોઈ લેજો. ચામુંડા માનું મંદિર છે આપણે આર્યું. તારંગા આવો ને તો આ મંદિરે ખાસ આવજો. બરાબર, આ બાજુમાં આવો ને તો મંદિરનું દર્શન કરજો. હું જેટલી વાર તારંગા આવું ને એટલે આ મંદિરે હું લગભગ આવું જ છું. ઘણી વાર એકલો બી આવું છું, કારણ કે આ જગ્યાએ કોઈ પબ્લિક ખાસ હોતી નહીં, બહુ શાંત વાતાવરણ હોય છે. અહીંયા હું આવ્યો તો એટલે મને અમુક આ ઝાડવા જોયા, બરાબર, લીલો આ વૃક્ષ જોયો ને એટલે મને એક વસ્તુ મગજમાં આવી. અત્યારે વૃક્ષ બોલતું હોય ને તો એમ કહેતું હોય કે જ્યારે અમે લીલાસમ હતા બરાબર, ત્યારે અમારા જ સોયડામાં બેસનારા લોકો આજે અમે હુકાઈ ગયા ને એટલે અમોને સળગાવવા નીકળ્યા. વાહ હરે માનવી, માણસને ઉનાળામાં ગરમી લાગતી હોય ને એટલે ઝાડના છોયલા બેસતો હોય બરાબર, એ એની ઘર જ હોય એટલે બે એ જ બચારું હુકાઈ જાય એટલે પછી ન હરગાવ. આ શિયાળામાં ઠંડી લાગે ને એટલે હરગા એની ઘર જ પૂરી કરે. જો વ્યક્તિ કેવું છે કે દરેક પરિસ્થિતિમાં એનો સ્વાર્થ જોવો છે, કે ઉનાળો હોય તો એનો સ્વાર્થ કાઢ્યો, શિયાળો તો એનો સ્વાર્થ કાઢ્યો બરાબર. અને બીજી એક કહેવત મને યાદ આવી જાય, કોઈ પણ વૃક્ષ છે બરાબર, દાખલા તરીકે આ ઓબાનું ઝાડ છે ફોર એક્ઝામ્પલ, તો ગમે તે આના પર કોઈ ફર આવશે બરાબર. આ કોઈ ફર તો કહેવાય અને લગભગ આ છે ને આ રહ્યું, આને શું કહેવાય ખબર છે? જુઓ, આ પેલો મકરોલો કે મરકોલો કહેવાય, લગભગ મકરોલો કહેવાય આના. જોજો આનું શું કહેવાય, ખબર પડતી હોય ને તો એ આ શું કહેવાય આને, મને ખબર ને તો જ્યાં મકરોલું કહેવાય. અરે ના મકરોલો છે બધો બરાબર. ઔષધિ તરીકેનો ઉપયોગ થતો હોય છે. પગમાં કોઈને પેલી કોઈ ખંજવાળ આવતી હોય ને એટલે એ વખતે એને ગરમ કરીને પગમાં બાંધીને એટલે મટી જતું હોય છે. પણ નાનપણથી ખબર છે, કદાચ મેં પોતે બી બે ટ્રાય કરેલો છે. આ તો ખાલી આપણે એક ઉદાહરણ હું તમને આપું છું કે એના પર ફરાય. દાખલા તરીકે આ ઓબાનું ઝાડ છે બરાબર. ઓબાનું ઝાડ, ઓબા ઉપર કેરીઓ આવી હોય એટલે ઓબાને કેવું લાગે કે બહુ બધા લોકો મારા રખેવાર છે, બહુ બધા લોકો મને પ્રેમ કરે છે, બહુ બધા લોકો મારી રખેવારી કરે છે, મને પોણી મેળવે છે. ઓબાને થોડી માટે હમાઈ જાય, જોઈ લો કે દુનિયા મને બહુ પ્રેમ કરે છે, મારું બહુ મોન છે. પણ ઓબાને એ વસ્તુ ખબર નહીં કે એને ફર આવેલો છે, એના ઉપર કેરીઓ છે, એટલા માટે લોકો એને બોલાવે છે, દુનિયા એને બોલાવે છે. ઓબાને કોઈ પ્રેમ નહીં કરતું. જ્યારે ઓબાને કેરીઓ જતી હોય બરાબર, પાનખર ઋતુ આવે એટલે ઓબાને કોઈ જોવાય નહીં આવતું. પણ એ સમયે જ્યારે ઓબાને કોઈ જોવા ના આવે, એને કોઈ પોણી મેળવા ના આવે, એક સમયે ઓબાનો મૂળિયો હોય, એ મૂળિયો એને હુકાવાથી બચાવતો હોય. હું તમને કહેવા માગું છું બરાબર, કે તમે તમારી જિંદગીમાં ઓળખજો કે તમારા સારા દિવસો છે, તમારા પાસે પૈસા છે, તમારી નોકરી, પદ પ્રતિષ્ઠા છે, તમારા પાસે કોઈ હોદ્દો છે, બહુ બધી પરચુરણ, બહુ બધી લુખવારો, બહુ બધી ઉબેટો, બહુ બધા ફોલ્ડરીઓ તમારા આજુબાજુ ફરતો છે, તમારા રખેવાર હોવાનો દાવ કરી. પણ જ્યારે તમારી પાનખર આવશે ને, પાનખર એટલા બધા ઉબેટોમાંથી એક કંઈ પરચુરણ તમારા આજુબાજુ જોઈ નહીં જોવા મળે. એટલે તમે તમારા આસપાસના ફરનારા ફોલ્ડરીઓ, સ્વાર્થી માણસોનો અને તમારા મૂળિયો, આ બધા વચ્ચેનો ફરક સમજજો. ઘણા બધા મિત્રો એવા છે કે તમારો ખરાબ સમય આવે ને એટલે તમારા જોડે આવીને ઊભા રહેતા હશે, તમે વગર બોલાય તમારી મદદ કરતા. એને ખબર છે કે મારો મિત્ર તકલીફમાં છે. હારેલા જોડે ઊભો રહે ને એ જ બહાદુર કહેવાય, એ જ હગો કહેવાય, એ જ ભાઈબંધ કહેવાય. બાકી જીતેલા જોડે તો વગર બોલાય બહુ બધા લોકો સેલ્ફી લેવા આવે. અને મેં કીધા કે ઉગતા સૂરજના તો 100 લોકોના સલામ, પણ ધરતી 100 છે, કોણ તમારી જોડે ઊભું રહે છે? સારા સમયની અંદર તમારા જોડે 100 લોકો સેલ્ફી લેવા આવે, એના કરતાં એવી પરચુરણો કરતાં ખરાબ સમય તમારા જોડે આવીને ઊભો રહેનારો એક વ્યક્તિ હોય ને એ પેલા 100 લોકો કરતાં વધારે મહાન છે. એટલે 100 કિલો લોરું કબાડો 100 કિલો ભેગો કર્યા કરતાં 1 તોલો હોનું હોય ને 1 તોલો હોનું એની વેલ્યુ વધારે છે. એટલે 100 તોલો કબાડા, મેં તો કહેવા મતલબ કે 100 કિલો કબાડા જેવા માણસો તમારી આજુબાજુ ભેગા કર્યા કરતાં 1 તોલા હોના જેવા નાના મોટા વ્યક્તિઓ હોય ને, હીરા જેવા, એને તમે પાન રાખજો. બાકી ખબર નહીં પડે. અને જિંદગીની અંદર ખાસ કરીને જેનો સમય સારો ચાલતો હોય, ઘણી વખતે આપણે ગમે એટલો આપણો સમય સારો ચાલતો હોય ને, ગમે એટલા આપણે સારા દાડા ચાલતા હોય તો કુદરત એક વખતે આપણને એવો સમય 100% બતાવી દે કે જેનાથી તમને ખબર પડે કે સારું સારા સમયે જે લોકો મારી આજુબાજુ ફરતા હતા, મારા લાગતા હતા, એ ખરેખર મારા નહોતા. એ લોકો એમના સ્વાર્થથી મારા જોડે રહેતા હતા. સારા સમયમાં કોઈ વ્યક્તિ આપણો ટોપો કરે, એક ફોન તરફ દોડીને આપણા જોડે આવતો રહે, એના પછી લાગે આ લોકો મને બહુ પ્રેમ કરે છે. પણ એ વ્યક્તિ એકચ્યુઅલી તમારા માટે નથી દોડતો, એ વ્યક્તિ એકચ્યુઅલી એના માટે જ દોડે છે, એના ભવિષ્ય માટે જ દોડે કે આજે આ વ્યક્તિ પાછળ હું ગહું
તો આ મારું ગહાઈ ગયેલું મન કાલે મારું ઉગી નહીં કરશે, મને ભવિષ્યમાં ફાયદો થશે. એટલે કોઈ વ્યક્તિ તમારા માટે નહીં દોડતો, તમારા માટે કોમ નહીં કરતો, તમારા પાછળ ગહાય છે તો ઇનડાયરેક્ટલી એના પાછળ જ ગહાય છે. આજે તમારા પાછળ 2 દિવસ 5 દિવસ ઘા છે દોડશે, ખબર કે ભવિષ્યમાં મને ફાયદો જ થવાનાથી. કોઈ ગરીબને ચમ કોઈ મદદ નહીં કરતું, ગરીબને ચમ કોઈ ભાઈબંધ નહીં હોતા. ગરીબ બીમાર પરત મરી જાય તો એને કોઈ ખબર કાઢવા જતું નહીં, કોઈ પૂછવા જતું નહીં. નગર શેઠની કૂતરી મરી જાય ને તો આખું ગોમ જાય કે નગર શેઠને મરી ગયા, જવું પર ન કહેવાનું ખોટું લાગી જાય. એટલે દુનિયા આવી છે, દુનિયા ખરાબ નહીં, દુનિયા આવી જ છે. એ આપણે સ્વીકાર લેવાનું, પછી એ પ્રમાણે છેડવાનું, બરાબર. તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલમાં, બરાબર. અને આ વિડીયો હું ઇન્સ્ટાગ્રામમાં મૂક્યો તો ફોલો કરવાનું ભૂલતા નહીં. આપણે આવાના વિડીયો મળતા રહીએ. મારા વિડીયોની અંદર કોઈ સ્ક્રિપ્ટ નહીં હોય, મને મનમાં આવે સીધું બોલું છું, બરાબર. કોઈ સ્ક્રિપ્ટ નહીં હોતી, કોઈ તૈયારી નહોતી, મોસ્ટલી મારા જીવનના અનુભવ પરથી હું બધું બોલું છું. તો બરાબર, મળીએ આપણે આવાના વિડીયોની બીજા નવા વિડીયોમાં.